પત્રકાર એકતા પરિષદ દ્વારા પત્રકારો માટે સાર્વજનિક અપશબ્દો બોલતા રાજકીય નેતાઓ વિરુદ્ધ મુખ્યમંત્રીને સંબોધેલ આક્રોશ પત્ર કલેક્ટરને પાઠવી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। પત્રકાર એકતા પરિષદ દ્વારા પાઠવવામાં આવેલ આક્રોશ પત્રમાં જણાવ્યું છે કે છેલ્લા ઘણા સમયથી સુરતમાં ગેરકાયદેસર બાંધકામ વિરુદ્ધ આરટીઆઈ કરનાર વિરુદ્ધ જો કાર્યવાહી કરવામાં આવી તો તેને અમારું કોઈ સમર્થન નથી। છતાં વારે વારે ગુજરાતના ગૃહમંત્રી પ્રેસ મીડિયા સામે નિવેદનોમાં પત્રકારો માટે અપમાનજનક શબ્દો ટિપ્પણી કરે છે। તે સાચા અને સ્વામીના પત્રકારોની ઇજ્જત ઉપરનો ઘા છે। કોઈની ઇજ્જત ઉછાળવાનો અધિકાર કાનૂની રીતે કોઈ મંત્રીને પણ નથી, ત્યારે ગૃહમંત્રી હોય કે કોઈ પણ મંત્રી પત્રકારો માટે સાર્વજનિક ટિપ્પણી કરી અપમાનિત કરવાનો પ્રયાસ સહનશક્તિની કસોટી બરાબર છે। આવી નિંદા ક્યારેય સખી લેવાય નહીં। માટે મુખ્યમંત્રી તેઓના મંત્રીઓનો પત્રકાર માટે સાર્વજનિક ટિપ્પણી ન કરવા સૂચના આપે તો એ પત્રકારના સ્વમાનના હિતનો નિર્ણય હશે। હાલમાં આપણા રાજ્યમાં જે મંત્રીશ્રીઓ પત્રકારો વિશે અપશબ્દ જે બોલી રહ્યા છે, વારંવાર એક બે પત્રકારોના લીધે બધા જ પત્રકારોને તોડબાજની સંખ્યામાં ઉમેરો થાય છે, તેના અમારે સખત વિરોધ છે। આજે ભરૂચ પત્રકાર એકતા પરિષદ વતી અમે આવેદન આપીએ છીએ અને ભવિષ્યમાં આવા ઉચ્ચારણો ના કરે મંત્રીશ્રીઓ બોલવામાં ધ્યાન રાખે એવી અમારી નમ્ર અરજ છે।